ધોરણ 10નું ઝળહળતું પરિણામ સામે આવ્યું છે। સુરત જિલ્લામાં ધોરણ 10માં કુલ 86.4% પરિણામ આવ્યું છે। ધોરણ 10 એસએસસી બોર્ડની કુલ 81,652 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। સુરત જિલ્લામાં ધોરણ 10નું શાનદાર પરિણામ આવતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ડીજેના તાલે ઝૂમ્યા, તો કેટલાક વિદ્યાર્થીઓમાં સારું પરિણામ આવતા લાગણીસભર દ્રશ્યો પણ જોવા મળ્યા। પોતાના બાળકોએ વર્ષ દરમિયાન કરેલ અથાગ પરિશ્રમનું ફળ મળતા માતા પિતા પણ ખુશ થયા હતા। સુરતની તપોવન વિદ્યાલયમાં કપરી પરિસ્થિતિમાં જીવતા ભાઈ બહેનને ધોરણ 10માં ઉત્તીર્ણ પરિણામ મેળવ્યું। તપોવન વિદ્યાલયમાં અભ્યાસ કરતા ચૌહાણ ખુશી અને ચૌહાણ જયરાજે માતા પિતાની મહેનતને સફળ બનાવી। બંને ભાઈ બહેનના માતા પિતા આર્થિક નબળી પરિસ્થિતિ અને ફિઝિકલી તકલીફોનો સામનો કરતા હોવા છતાં સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપ્યું। બંને ભાઈ બહેને પણ માતા પિતાની મહેનત અને વિશ્વાસ સામે અથાગ પરિશ્રમ કરી ઉચ્ચ પરિણામ મેળવ્યું। ચૌહાણ ખુશીએ ધોરણ 10માં 94.83% અને તેના ભાઈ ચૌહાણ જયરાજે 96.16% મેળવી માતા પિતાનું નામ રોશન કર્યું છે। સાથે આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં અથાગ મહેનત કરી શાળાના અન્ય વિદ્યાર્થીઓ માટે પણ તેઓ પ્રેરણારૂપ બન્યા છે। બંને ભાઈ બહેનના આ ઉત્તીર્ણ પરિણામને લઈ શાળા દ્વારા પણ તેઓના ઉજ્જવલ ભવિષ્ય માટે શુભકામનાઓ આપવામાં આવી છે। તપોવન વિદ્યાલયમાં ધોરણ 10માં 83 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 165 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે। તપોવન વિદ્યાલયનું ધોરણ 10નું કુલ પરિણામ 99.5% છે। તપોવન વિદ્યાલયમાં અભ્યાસ કરતા માલાણી ધ્રુવે 98% મેળવી શાળાનું તથા માતા પિતાનું નામ રોશન કર્યું છે। તમામ વિદ્યાર્થીઓને તપોવન વિદ્યાલય તરફથી તેઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપવામાં આવી છે। ખુશી દિનેશભાઈ છે। કેટલા ટકા આવેલા છે અને કઈ રીતે મહેનત કરી? હું તપોવન વિદ્યાલયમાં ભણું છું અને મારા ટકા PR 9.11 છે અને ટકાવારી 94.86 છે। કેવી રીતે વર્ષ દરમિયાન મહેનત કરી હતી જેના કારણે આના પરિણામ મળ્યું? હું અને ભાઈ બંને સાથે છે, એક ક્લાસમાં છીએ અને આનો જેમાં ટકા એનો શ્રેય તો મારા શિક્ષકગણોને, એના મેનેજમેન્ટને અને મારા વાલીને આપું છું। અને જે રીતે મેં મહેનત કરી છે તે પ્રમાણે હું કહું તો ડેઈલીનું રૂટીન, એટલે કે જે રીતે પ્રમાણે વાંચવું, નિયમિતપણે વાંચવું, જે પ્રમાણે ટાઈમ ટેબલ લખેલું છે એ પ્રમાણે વાંચવું અને કાંઈ પણ ડાઉટ હોય તો અમે ભાઈ બહેન એકબીજાને પૂછી લઈએ અને ડેઈલીનું 1 કલાક આપી કે જેમાં એકબીજાને ક્વેશ્ચન પૂછીએ। તમે બંને ભાઈ બહેન આજે એસએસસી માં સારું પરિણામ મેળવ્યું છે। બંને ભાઈ બહેન આગળ શું બનવા માંગો છો? હું તો સાયન્સ પ્રવાહમાં B ગ્રુપ લઈને ડોક્ટર બનવા માંગુ છું અને ભાઈ સાયન્સ પ્રવાહમાં A ગ્રુપ લઈને ડેટા સાયન્સમાં એન્જિનિયરિંગ કરવા માંગે છે। મમ્મી પપ્પા શું કરે છે? મારા પપ્પા GTPL માં નોકરી કરે છે, એટલે કેબલ કનેક્શનનું, અને મારા મમ્મી ઘરે જઈને એટલે કે ઘરે હાઉસવાઈફ અને સ્ટોનનું કરે છે। મારું નામ ચૌહાણ જયરાજ દિનેશભાઈ છે। કેટલા ટકા આવેલા છે કઈ શાળામાં અભ્યાસ? હું તપોવન શાળામાં અભ્યાસ કરું છું। મારા ટકા આવ્યા PR આવ્યા છે 99.67 ને ટકા આવ્યા છે 96.16। આગળ શું બનવાની છે? આગળ તો સાયન્સ લઈને ડેટા સાયન્સમાં એન્જિનિયર બનવાનું। મમ્મી પપ્પા શું કરે? મારા મમ્મી સ્ટોન ચોટાડે છે અને મારા પપ્પા ડિશ કનેક્શન કરે છે GTPL માં। હજી વર્ષ દરમિયાન તમે લોકોએ કઈ રીતે મહેનત કરી જેના કારણે આજે આ પરિણામ આવ્યું છે? આમાં મહત્વનો શ્રેય તો અમારા શિક્ષકો અને અમારા શાળાનો છે અને અમે બે સાથે અભ્યાસ કરીએ ઘરમાં। જો મારે કોઈ પ્રોબ્લેમ હોય તો હું એને પૂછું અને એને પ્રોબ્લેમ હોય તો એ મને પૂછે, એમાં અમને ખૂબ જ સારું રહેતું। જી, મારું નામ મનસુખભાઈ ગોટી, આચાર્ય શ્રી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ। આજ રોજ એસએસસી બોર્ડનું પરિણામ જાહેર થયું। એમાં અમારી શાળાના 83 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો અને 165 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પરિણામ અવ્વલ ક્રમે રહ્યું છે। 2 દિવસ પહેલા વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામો પણ જાહેર થયેલા હતા। સમગ્ર ગુજરાત રાજ્યમાં સુરત અવ્વલ ક્રમે રહી છે, એમાં અમારી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ પણ અવ્વલ ક્રમે છે। ફરી પાછો ઇતિહાસ સર્જ્યો છે। સુરતની અંદર અમારી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ આ ટોપ 10 ની અંદર સ્થાન પ્રાપ્ત કર્યું છે, એ વાતનો અમને હર્ષ અને ગૌરવની લાગણી છે। આ સફળતા પાછળનો શ્રેય અમારી શાળાના સંચાલકો, વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ અથાગ મહેનત કરી છે। વર્ષ દરમિયાન સામયિક કસોટી, મોડલ ટેસ્ટના પરિણામો, ઇવન બાય બોર્ડની પરીક્ષા જ્યારે ચાલુ હતી ત્યારે પણ વિદ્યાર્થીઓ શાળા પર આવતા હતા અને એમના જે વિષય શિક્ષકો છે એને નાનામાં નાની જે ક્વેરી હતી એ સોલ્યુશન કરાવતા હતા। એના કારણે જ આ સફળતાઓ પ્રાપ્ત થઈ છે। ઉત્તીર્ણ થયેલા જે વિદ્યાર્થીઓ છે એ આવનારા સમયની અંદર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની અંદર અભ્યાસ કરી ખૂબ સારા એવા ડોક્ટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટર એકાઉન્ટન્ટ, ક્લાસ 1-2 ઓફિસર બની આ રાષ્ટ્રની
આ ગુજરાત રાજ્યની અંદર આ સમગ્ર ભારતને સારી એવી સેવા આપે એવી શુભેચ્છાઓ પાઠવીએ છીએ. જે પ્રકારે ગત વર્ષ કરતા આ વખતે કયું પરિણામ છે અને છોકરાઓ કરતા છોકરીઓમાં કેવું રિઝલ્ટ? દર વર્ષ કરતા આ વખતે દીકરા અને દીકરીઓનું જે પરિણામ જાહેર થયા છે એની અંદર દીકરીઓએ ટોપ કરેલું છે અને ઓવરઓલ ગત વર્ષ કરતા જે ભાઈઓ કરતા બહેનોનું પરિણામ ચડિયાતું આવેલું છે.